હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જો 3 અંગ્રેજી વિષયમાં આપણે યુનિટ 1ના રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવના ન્યૂ વર્ડ્સ એટલે કે ડિફિકલ્ટ વર્ડ્સ, ત્યારબાદ એમાં જે ગ્લોસરી છે અને સાથે સાથે એના જે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ નિયરેસ્ટ મિનિંગ પૂછાશે એની સમજૂતી આપણે મેળવી છે. ત્યારબાદ એક ઓવરવ્યૂ સમજવાનો પ્રયત્ન કર્યો છે અને ત્યારબાદ પૂરું કન્ટેન્ટ સમજ્યા. એ રીતે પાર્ટ 1 અને પાર્ટ 2 પૂરો થયો છે. આજે પાર્ટ 3 છે અને પાર્ટ 3માં આપણે જોવાના છે કમ્પ્રિહેન્શનના પ્રશ્નો. ત્યારબાદ પાર્ટ 4માં આપણે જોઈશું ટ્રુ એન્ડ ફોલ્સ. તો વિડીયોના અંત સુધી બનાવી રહો. વિડીયો ગમે તો લાઇક કરો, વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરી રાખો જેથી નવા જે પણ અપડેટ્સ હોય એ તમને મળતા રહે. કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન છે. કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચનની થોડી આપણે સમજૂતી મેળવીએ તો કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન એટલે તમને ખબર સમજણ કેવી પડી છે એના રિલેટેડ ક્વેશ્ચન હોય છે. મોટાભાગે આપણે પેરેગ્રાફ જે પેસેજ આપેલા હોય છે એમાંથી પ્રશ્નોના જવાબ મળી જતા હોય છે, પણ એવું જરૂરી નથી કે એમાંથી જવાબ મળી જાય અથવા એમાં જ હોય. તમારે કદાચ એમાંથી થોડુંક તમારું દિમાગ લગાવવું પડે અને જવાબ કદાચ એવા પણ હોય જેમ કે યસ નો વાળા હોય કે જે બિલકુલ આપણા ટેક્સ્ટબુકમાં આપણા પેસેજમાં પેરેગ્રાફમાં ન હોય. આ ઉપરાંત ઘણીવાર એવા પણ પ્રશ્નો આવે છે કે વોટ ડુ યુ બિલીવ અથવા તમે શું સમજો છો, તમે શું માનો છો, આવા પ્રકારના પણ ઇન્ફરન્સ એટલે કે ધારણા અથવા સમજણના લગતા પણ પ્રશ્નો હોઈ શકે છે. આ ઉપરાંત MCQ એટલે કે ઓપ્શનવાળા પ્રશ્નો પણ આમાં પણ હોઈ શકે છે. ટ્રુ એન્ડ ફોલ્સ હોઈ શકે છે. ઓપોઝિટ વર્ડ્સ એટલે કે સમાનાર્થી પણ વિરુદ્ધાર્થી પણ હોઈ શકે છે. એટલે આ બધું હોય છે, એટલે બધું સમજવું પડશે. પણ અત્યારે આપણે જોઈશું કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન અને એમાં યુનિટ 1નો રીડ 1 છે કેન યુ ઇન્સ્ટોલ લવ. પૂરી સમજૂતી આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં મેળવી છે. પ્રથમ પેરેગ્રાફ આપણો છે, સમજવાનો પ્રયત્ન કરી અને પછી એના પ્રશ્નો પણ જોઈશું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યાદ રાખશું. અહીંયા આપણે પેરેગ્રાફના શક્ય એટલા પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીશું. ભલે નીચે 2 પ્રશ્નો છે પણ કદાચ REP બરાબર છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ REP તો રિપ્રેઝેન્ટેટિવ એવું આપણા ગ્લોસરીમાં પણ આપ્યું છે, આપણે અગાઉ પણ સમજ્યા છીએ. ત્યારબાદ છે નો પ્રોબ્લેમ એટલે કે કોઈ સમસ્યા નથી. આગળ શું કહે છે? લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ. યાદ રાખજો, ઇરેઝ શબ્દને આપણે સમજાવ્યો તો ઇરેઝનું મતલબ છે કે સાફ કરી દેવું, ક્લિયર કરી દેવું, ડિલીટ કરી દેવું. ઇંગ્લિશ વર્ડ આપણે જોઈશું ખાસ નિયરેસ્ટ મિનિંગમાં ડિલીટ પણ હોઈ શકે છે. લવ વિલ ઓટોમેટિકલી એટલે કે જાતે જ શું કરશે, સ્વયં શું કરશે, ઇરેઝ કરશે પાસ્ટ હર્ટ ડોટ EXE એટલે કે ભૂતકાળમાં જે લાગણી દુભાવવાના પ્રસંગો છે એને દૂર કરશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે હાલની જે તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે, કાર્યરત સિસ્ટમ છે, એમાંથી આ બધું સાફ કરી દેશે. શું સાફ કરશે? પાસ્ટ હર્ટ ડોટ EXE. અને કોણ કરશે તો આ કામ કરશે લવ નામનો પ્રોગ્રામ. ઇટ મે, હવે આ પણ પ્રશ્ન પૂછી શકાશે. અત્યારે ભલે પ્રશ્ન છે કે નહીં પણ આપણે સમજી શકાય. ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી. ક્યાં રહેશે? પરમાનન્ટ મેમરીમાં રહેશે. પરમાનન્ટનો વિરોધાર્થી થશે ટેમ્પરરી મેમરી. આ ઉપરાંત ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછી શકાય. અગાઉ પણ આપણે વાત કરી છે કે લવ મે રિમેન ઇન યોર ટેમ્પરરી મેમરી તો ફોલ્સ, પરમાનન્ટ મેમરી તો ટ્રુ. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ. ડિસરપ્ટ આપણે સમજીએ છીએ ઇન્ટરપ્ટ. યાદ રાખો, નિયરેસ્ટ મિનિંગમાં પણ છે અને આ ઉપરાંત કદાચ તમારે સિનોનિમ્સમાં સમાનાર્થીમાં પણ પૂછાય તો આ બધું ધ્યાન રાખવાનું. ડિસરપ્ટ એટલે ખલેલ પહોંચાડવી, અધર પ્રોગ્રામ. શું કહે છે? લવ જે છે એ નહીં કરે, નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ, અધર પ્રોગ્રામને ખલેલ નહીં પહોંચાડે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી, ઇવેન્ચ્યુઅલી ફાઇનલી, છેવટે, છેલ્લે ઓવરરાઇડ કરી દેશે, એના ઉપર હાવી થઈ જશે. એટલે કે જે વસ્તુ છે એમાં જ્યાં પેચ વર્કની જરૂર છે, સુધારાની જરૂર છે, એમાં એ વસ્તુ ઉમેરી દેશે. કોઈ સોફ્ટવેરમાં કોઈ ખૂટે છે, ડ્રાઇવ્સ ખૂટે છે અને બાકીનું બધું બરોબર છે, થોડા જે ડ્રાઇવ્સ ખૂટે છે એડ થઈ જાય એને આપણે કહીશું ઓવરરાઇડ. ઓવરરાઇડ કરશે. જો લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ ડોટ EXE વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ EXE. આપણે આ યાદ રાખવાનું છે કે લો એસ્ટીમ પર જે છે એ ભાવના, અથવા એક રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તમને એવું લાગે કે મારાથી ન થઈ શકે, આઈ કેન નોટ ડૂ, આ પ્રકારની જે થોડીક આપણે કહીએ છીએ ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ કહી શકાય, એના ઉપર શું થશે? હાઈ એસ્ટીમ આવી જશે. એમ કહે છે કે હાઈ એસ્ટીમ આવશે એટલે કે તમારામાં એક કોન્ફિડન્સ આવશે. એટલે એક રીતે કહીએ, હવે પ્રેમની વાત કરીશું તો એક માતા છે એના બાળકને સમજાઈ શકે કે યુ કેન ડૂ ઇટ. બરાબર છે. એ કોઈ પણ કામ છે, કોઈ સ્પોર્ટ્સ છે, કોઈ પણ એક્ટિવિટી છે નથી કરી શકતો અથવા એ મોટિવેશનની જરૂર છે, તો એના જે પણ રિલેટિવ્સ હોય, માતા હોય, પિતા હોય, કોઈ ભાઈ હોય, બહેન હોય, તો આ બાકીનું બધું, તો એ શું કરશે કે હાઈ એસ્ટીમ
એનામાં આવી જશે. પ્રેમથી આ કરી શકાય, ઇમોશનલથી કરી શકાશે. જેસલ તોરલ, જો તમને કોઈ યાદ હોય તો, કે જેસલ તોરલમાં જે સમસ્યા છે કે ભાઈ બહાર વટીયો છે ને પછી એને જેસલ સમજાવે છે, એક રીતે પ્રેમથી એ સમજાવે છે, તો એ વસ્તુ આ થઈ શકે, તો એ હાઈ એસ્ટીમ છે. However, you have to completely turn off, યાદ રાખીશું ટર્ન ઓફ કરવાનું છે, grudge.exe and resentment, અણગમો અને રોષ, ગુસ્સો ઘણીવાર હોય છે, રિઝેન્ટ, આ બધું શું કરશે, એને ટર્ન ઓફ કરવો પડશે. ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. એનું જો એન્ટોનિમ જોઈએ તો આપણે ટર્ન ઓન છે, ઇઝી છે પણ થોડુંક યાદ રાખો. ટર્ન ઓફ સ્પેલિંગ પણ ખાસ ધ્યાન રાખવાનું, OFF હોય છે ટર્ન ઓફમાં. હવે પ્રશ્નો જોઈએ, એક એક પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલો પ્રશ્ન છે, હાઉ વિલ લવ રિમેન પરમાનન્ટ ઇન યોર મેમરી? કઈ રીતે લવ જે છે તમારા પરમાનન્ટ મેમરીમાં રહેશે, રિમેન થશે? તો આન્સર જોઈએ શું કહે છે. હવે ઘણીવાર શું છે કે વિદ્યાર્થીઓ કોપી પેસ્ટ કરી દેતા હોય જવાબો, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે થોડાક ચેન્જીસ કરવાના હોય છે, એ આપણે નોર્મલ કરવાનું શીખવું પડશે. કારણ કે ઘણીવાર શું કરીએ છીએ, કોપી પેસ્ટના જવાબો તો લખી નાખીએ છીએ, પણ ભવિષ્યમાં, કારણ કે 12મા પછી પણ હજુ 5 વર્ષની લગભગ આપણી એજ્યુકેશનલ લાઈફ છે, ભણવું પડશે, ત્યારે બાદ નોકરીના કંઈક ઠેકાણા પડશે. એટલે આ દરમિયાન યુપીએસસી હોય, જીપીએસસી, હવે તો તમામ પરીક્ષાઓમાં 2 લેવલ થઈ ગયા છે, એટલે લખવા પડશે. કમ્પ્રિહેન્શન અંગ્રેજી મોટાભાગે 15 થી 25 માર્ક્સનું પૂછાતું હોય છે. એટલે આપણે 12મા પછી એનડીએની હોય, નેશનલ ડિફેન્સ એકેડમી, અથવા એસએસસીની પરીક્ષા હોય, સ્ટાફ સિલેક્શન કમિશન હોય, યુપીએસસીની હોય, જીપી, આ બધી પરીક્ષાઓ હોય, કે પછી ક્લાર્કની હોય, તલાટીની, બેંકની, આઈબીપીએસ, આ બધા માટે પણ આપણે શું કરવું પડશે, ભાઈ અંગ્રેજીને સમજવું પડશે, કમ્પ્રિહેન્શનને સમજવું પડશે. એ પૂછાશે, પરીક્ષામાં પૂછાશે, એટલે થોડુંક શીખવાનું ટ્રાય કરીશું આપણે. જો 1 વર્ષ હજુ હોય છે 12માનું કહીએ તો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ કરી નાખશે past.exe ફ્રોમ અવર, જો યોરના બદલે આપણે અવર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ રિમેન પરમાનન્ટ ઇન અવર મેમરી. ત્યાં યોર આપેલું હશે, બરાબર છે, બરાબર, અહીંયા આપેલું હશે. ઓકે, થોડું ક્લિયર કરી દઈએ આપણે. તો આપણે જોઈ રહ્યા છીએ ઓકે, આપણે જોઈ રહ્યા છે, જો શું કહે છે, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ તો કરશે કે છે પાસ્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ. યોરના બદલે આપણે લખવાનું અવર. ઇઝી વાત કરું તો વોટ ઇઝ યોર નેમ, તો આપણે શું કહીશું, વોટ ઇઝ યોર નેમ, તો યોર નેમ એમ નહીં કે આપણે કહીશું માય નેમ ઇઝ. તો આપણે આ જે ચેન્જીસ કરવાના હોય છે, એ પ્રેક્ટિકલ લાઈફમાં આપણે રેગ્યુલર જો યુઝ કરતા હશું તો આપણને ખબર પડશે કે આપણે આ રીતે ચેન્જ કરવાના હોય છે. યોરના બદલે અહીંયા આપણે અવર કરીશું, બાકીના લગભગ બધા શબ્દો સેમ છે. આગળ વધીએ. બીજો પ્રશ્ન શું કહે છે, વોટ વિલ લવ ડુ, પ્રેમ શું કરશે, વિથ ધ મોડ્યુલ કોલ્ડ હાઈ એસ્ટીમ. આપણને ખબર છે કે હાઈ એસ્ટીમ નામના મોડ્યુલથી શું કરશે, તો લો એસ્ટીમ પર ઓવરરાઇડ કરશે. વોટ પ્રિકોશન એટલે તકેદારી રાખવાની છે, શુડ બી ટેકન વાઇલ ઓવરરાઇટિંગ વખતે શું ધ્યાન રાખવાનું છે. તો જોઈએ પહેલા જવાબ શું કહે છે. આન્સર કંઈક છે, with the module called highesteem.exe, love will eventually overwrite lowesteem.exe. while overwriting one has to completely turn off. જો આવું બધું અંદર નથી લખ્યું કે કયા પ્રિકોશન રાખવાના, એટલે આપણે આવું એડ કરવું પડે કે while this overwriting, એટલે કે આ ઓવરરાઇટિંગ દરમિયાન one has to completely turn off grudge.exe and resentment.com. જો અંદર હવે પેરેગ્રાફમાં આવું નથી આપેલું, પણ આપણે આ થોડું ધ્યાન રાખવું પડશે. અહીંયા જો however you have to complete turn off, પણ આપણે આ એડ કરી શકીએ કે ભાઈ આપણે આ પ્રિકોશન રાખવાનું છે કે ભાઈ આપણે ટર્ન ઓફ કરવાનું છે. એટલે ઘણીવાર શું છે કે પ્રશ્નો, આ તો 2 પ્રશ્નો છે, પણ આ જ પેરેગ્રાફમાંથી બીજા પણ થોડાક 5-1 પ્રશ્નો તો આરામથી પૂછી શકાય. જેમ મેં કીધું આરઈપી છે, કે ડિસ્ટર્બનો વિરુદ્ધાર્થી સમાનાર્થી પૂછે, કે ઇરેઝનો પૂછે, કોઈ પણ રીતે ટ્રુ એન્ડ ફોલ્સ પૂછે, તો આપણે આ બધું જ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ વધતા જઈએ. બીજો પેરેગ્રાફ શું કહે છે, પેરેગ્રાફ નંબર 2, કસ્ટમર છે ઓકે વિશે આપણે અગાઉ પણ વાત કરી છે. ઓકે આ એક વર્બ ફોર્મ છે, એમાં આઈએનજી પણ લાગે, ઈડી પણ લાગે, બધું લાગે. ઓકે એવાય. આઈ એમ ડન, ટુ બી ડન એટલે પૂરું કરી દેવું. આઈ એમ ડન એટલે વ્યક્તિનું કોઈ કામ થઈ ગયું છે, આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી, જાતે જ લવે પોતાનો પ્રોગ્રામ જે છે ઇન્સ્ટોલ કરવાનું ચાલુ કર્યું છે. ઇઝ ધેટ નોર્મલ, શું આ સામાન્ય બાબત છે. નોર્મલનું જો આપણે વિરુદ્ધાર્થી વાત કરીએ એબનોર્મલ થાય, એ બી
નોર્મલ, એબનોર્મલ. તો શું છે કે ઘણીવાર આપણે આવા વર્ડ્સને પણ સમજવા પડશે. કદાચ કોઈ પણ જાહેર પરીક્ષામાં આપણે ક્યારેક પૂછી શકાશે. ઇઝી પ્રશ્ન શબ્દો હોય છે પણ ઘણીવાર આપણે નથી તૈયાર કરી શકતા. તો આ કન્ફ્યુઝન યાદ રાખો. એબનોર્મલ, એ બી પછી નોર્મલ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ નોર્મલ છે કે યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક મેસેજ મળશે કે અને ધેટ સેઝ, એ શું કહેતો હશે, ઇટ વિલ રીઇન્સ્ટોલ, એ ફરી સ્થાપિત થશે ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, જીવન પર્યત તમારા, એટલે લાઈફ ઓફ હૃદય ચાલે ત્યાં સુધી, સમજો, એટલે કે જીવન પર્યત એ તમારામાં ઇન્સ્ટોલ રહેશે. ડુ યુ સી ધેટ મેસેજ, શું તમે આ મેસેજને જોયો, એટલે કે તમને મળ્યો, પ્રાપ્ત થયો, એવું વાત છે. કસ્ટમર શું કહે છે, યસ આઈ ડુ, મને મળ્યો છે અથવા મને પ્રાપ્ત થઈ ગયો છે, આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, પછી પ્રશ્નો છે કે શું એ પૂરેપૂરું ઇન્સ્ટોલ થઈ ગયેલું છે. કસ્ટમર સર્વિસ રિવ્યુ, યસ. જો હવે ઘણીવાર આપણે શું થાય છે કે જ્યારે આ પ્રકારના પ્રશ્નો હોય છે, એમ ઇઝ આર વોઝ વેર વાળા, બરાબર છે, હા કે ના વાળા, ત્યારે આપણે પ્રશ્નોમાં ઘણીવાર શું કરીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન કહીએ, કે આમાં ઘણીવાર આપણે 2-3 લાઈનના જવાબો લખી નાખતા હોઈએ છીએ. તો યાદ રાખવાનું કે આમાં યસ કે નો વાળું આવશે, બરાબર. જેમ કે બીજા પાર્ટમાં આવશે, પણ હું તમને કહું કે વોલ્ટ ડિઝની જે છે એને સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો છે, તો એમાં આપણે યસ કે નો આવે કે એને ક્યાં અભ્યાસ કર્યો છે. જો એનું પ્રશ્ન પૂછ્યું હોય કે વેર ડીડ, તો આપણે શિકાગો લખવાનું, પણ ડીડ વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, તો યસ કે નો આવે, બરાબર છે. તો આ થોડું ધ્યાન રાખવાનું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, તો આપણે યસ જવાબ આવશે. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, પણ યાદ શું રાખવાનું છે કે ભાઈ તમારી પાસે ફક્ત બેઝ પ્રોગ્રામ છે, પાયાનો છે, મૂળભૂત છે, એટલે કે એમાં હજુ ઘણું બધું એડ કરવાનું થશે. યુ નીડ ટુ બિગિન, તમારે શું કરવાની, શાની જરૂર પડશે, આ યાદ રાખવાની, પ્રશ્ન પૂછી શકાય. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, અપગ્રેડ્સ માટે તમારે બીજા હૃદયો સાથે સંપર્ક સાધવાનો છે, બરાબર. આ આપણે સમજાયું છે. આગળ પ્રશ્નો જોઈએ, આવે ઇઝી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, વોટ મેસેજ વિલ ધ કસ્ટમર રિસીવ, કયો મેસેજ મળશે, તો આન્સર છે અહીંયાથી ધ્યાન રાખો, ધ કસ્ટમર વિલ રિસીવ, વિલ જે વર્બ છે અહીંયા આવશે, વિલ રિસીવ ધ મેસેજ, પછી ધેટ લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ અવર હાર્ટ, યોર હાર્ટ નહીં લખવાનું પછી, બરાબર. અહીંયાથી છે આ છે, અને આ રીઇન્સ્ટોલ ફોર યોર લાઈફ, એટલે ઘણા વર્ડ્સ આમાં ચેન્જીસ કરવા પડશે. આમાં ઇરેઝ કરીને સમજાવવાનો પ્રયત્ન કરીએ. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું છે કે આપણે આ પ્રશ્નોના છે ને ઘણીવાર કોપી પેસ્ટ કરી દેતા, અથવા 2 પ્રશ્નો આપ્યા છે તો એ 2 જ સમજતા હોઈએ છીએ, તો ઘણીવાર એ કન્ફ્યુઝન પેદા કરે છે. એટલે આપણે ટ્રાય કરીશું કે જેટલા બને એટલા બધા જ પ્રશ્નોને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો શું કહે છે, વોટ મેસેજ વિલ ધ કસ્ટમર રિસીવ, તો કયો મેસેજ મળશે, તો અહીંયા લખ્યું છે કે યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. હવે એને થોડુંક ચેન્જ કરવાનું છે. આપણે જો કઈ રીતે ચેન્જ કર્યું છે, ધ કસ્ટમર વિલ રિસીવ, યુ વિલ રિસીવના બદલે શું લખવું પડશે, ધ કસ્ટમર વિલ રિસીવ. એટલે ઘણીવાર આપણે આ સમસ્યાઓ છે, જેમ કે 11માની વાત કરીએ તો અરુણિમા સિન્હા જે છે એમ્સમાં દાખલ ગઈ, તો પછી આપણે ઘણીવાર શું લખીએ છીએ, આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ. અરે ભાઈ તું ક્યાં એડમિટ થયું છે કે થયો છે, એ અરુણિમા સિન્હા થઈ છે, તો આઈના બદલે ત્યાં અરુણિમા સિન્હા અથવા સી કરવાનું જે છે, ચેન્જીસ કરવાના હોય છે, ઘણીવાર નથી કરતા. તો એ આપણે ધ્યાન રાખવાનું છે, નહીંતર માર્ક્સ આપણા કટ થઈ શકે છે. કદાચ બોર્ડની લેવલની પરીક્ષામાં તો આપતા હશે, પણ પછી બરાબર પીઆર કહેવાય આ બધું, પછી સાસરીમાં યુપીએસસી જીપીએસસી હોય કે કોઈ પરીક્ષાઓ જાહેર લેવલની હોય તો આપણે ગયા, એટલે શીખવાનું. ધ કસ્ટમર વિલ રિસીવ અ મેસેજ દેટ ઓકે લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર અવર હાર્ટ. પ્રશ્ન નંબર 2, વોટ ઇઝ ટુ બી ડન, શું કરાવવું જોઈએ, ઇન ઓર્ડર ટુ આપણે લેંગ્વેજ ફંક્શન પર્પઝની વાત કરી છે, યાદ રાખજો. ટુ ગેટ ધ અપગ્રેડ્સ, અપગ્રેડ માટે શું કરવાનું છે એની વાત કરીએ. તો ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ મેળવવા માટે વન નીડ, એક પણ જે પણ વ્યક્તિ છે એને નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ બીકોઝ ધ પ્રોગ્રામ ધેટ ઇઝ ઓલરેડી ઇન્સ્ટોલ્ડ ઇઝ ઓનલી અ બેઝ પ્રોગ્રામ. ઘણા બધા ચેન્જીસ આપણે કર્યા છે. શું કહે છે કે તમારે અપગ્રેડ કરવા માટે તમારે બીજા હૃદય સાથે કોન્ટેક્ટ કરવો પડશે, એટલે કે કનેક્ટ કરવું પડશે, અને આ જે પ્રોગ્રામ છે તો ફક્ત બેઝ પ્રોગ્રામ છે. આ બધું આપણે કરવાનું છે. અહીંયા પણ બધું જ આપેલું છે, અહીંયા પણ એને અલગ રીતે સમજાવીશ. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હવે આવું ન લખી શકાય આપણે જવાબમાં, બરાબર. યુ નીડ ટુ નહીં, વન નીડ ટુ બિગિન, અથવા આઈ નીડ ટુ, અથવા જે
વી નીડ ટુ આપણે લખી શકીએ. બરાબર છે, એ થોડુંક ધ્યાન રાખીશું. આની રીતે જવાબ છે. આગળનો ત્રીજો પેરેગ્રાફ સમજવાનો પ્રયત્ન કરીએ. કસ્ટમર સર્વિસ, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. ફોલોઈંગ ફાઇલ્સ એટલે જે નીચેની હશે ને પછીની ફાઇલોને ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડાયરેક્ટરી. અને ક્યાં એને કોપી કરવાનું છે? માય હાર્ટ ડાયરેક્ટરીમાં કરવાનું છે. કઈ ફાઇલ્સ છે યાદ રાખો. ફોરગીવ સેલ્ફ ડોક DOC છે, સેલ્ફ એસ્ટીમ TXT છે, રિયલાઇઝ વર્થ TXT અને ગુડનેસ ડોક. ચારે ચારની સમજૂતી અગાઉ આપણે આપી છે. આ જે પ્રોગ્રામ છે એનું ગુજરાતી બહુ કંઈ આપણને નહીં ખબર પડે ચાલે, પણ ખબર પડે એવી છે કે આ બધા પોઝિટિવ ફિલિંગ્સ છે, ઇમોશન્સ છે. આપણે સમજાયું છે કે ભાઈ કોકને માફ કરો, ફોરગીવ, પોતાની માથે સન્માન, સેલ્ફ એસ્ટીમ, પોતાનું મૂલ્ય, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ, સારાપણું. આ બધું થોડુંક ઇઝી છે. તો આને આપણે કોપી કરવાનું છે. ધ સિસ્ટમ જે છે વિલ ઓવરરાઇટ, શું કરશે? ઓવરરાઇટ કરી દેશે એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. ફોલ્ટી પ્રોગ્રામ એટલે સીધી વાત કહું તો કોઈ એક પ્રોગ્રામમાં કંઈક ખૂટતું હોય, કંઈક ફોલ્ટ હોય, એને એટલું કાઢીને થીગડા મારવાની વાત, એને કહીશું પેચિંગ વર્ક. ઓવરરાઇટિંગ પણ એવું છે કે પ્રોગ્રામમાં શું ખૂટે છે એમ એડ કરી દો એટલે ઓવરરાઇટિંગ થઈ જાય. તો શું કરશે? ઓકે, ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ, તમારે કંઈક ડિલીટ કરવાનું છે. શું કરવાનું છે? સેલ્ફ ક્રિટિક .exe ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ. સેલ્ફ ક્રિટિકને કાઢી નાખવાનું હોય. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. હવે આપણે યાદ રાખવાનું કે રિસાયકલ બિનમાંથી પણ કાઢવાનું છે, ડિલીટ તો કરવાનું જ છે. કમ્પ્યુટરની જાણકારી હશે એને ખબર પડે કે એકવાર ડિલીટ થયા પછી વસ્તુ રિસાયકલ બિનમાં જાય ને રિસાયકલ બિનમાંથી પણ સાફ કરો તો પરમાનન્ટ જતું રહે, નહીંતર રિસાયકલ બિનમાંથી પાછું લાવી શકાય છે. તો આ પરમાનન્ટ ડિલીટ કરવાની વાત કરી છે. બસ એના માટે આને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પેરેગ્રાફ જોઈ લે શું કહે છે પ્રશ્નો. પ્રશ્ન નંબર, હાઉ વિલ ધ સિસ્ટમ વર્ક વાઇલ કોપિંગ ડિફરન્ટ ફાઇલ્સ. કઈ રીતે આ સિસ્ટમ કામ કરશે જ્યારે બીજી ફાઇલોને આપણે કોપી કરતા હોઈએ? તો આન્સર છે વાઇલ કોપિંગ ડિફરન્ટ ફાઇલ્સ ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ. શું કરશે? ઓવરરાઇટ કરશે કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. બરાબર છે, એ બધું અહીંયા સમજાવ્યું છે કે ભાઈ આ રીતે કામ કરશે. આ રીતે જવાબ છે. થોડુંક ક્લિયર કરીએ. અહીંયાથી આપણો જવાબ છે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ અહીંયાથી આપણો જવાબ છે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ વાળું છે અને બિગિન એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. આગળ શું કહે છે? વોટ ઇઝ ટુ બી મેડ શ્યોર. શાની ખાતરી કરવી જોઈએ? તો શું કહે છે? આફ્ટર એડિટિંગ સેલ્ફ ક્રિટિક .exe ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ વી નીડ ટુ એમ્પ્ટી. જો શું કરવાનું છે? મેક શ્યોર શું કરવાનું? વી નીડ ટુ એમ્પ્ટી ધ રિસાયકલ બિન એન્ડ મેક શ્યોર ધેટ ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. બિલકુલ અંદર આપેલું છે કે ભાઈ રિસાયકલ બિનમાંથી પણ સાફ કરો ને એની ખાતરી કરો કે પાછું ન આવે. અને એ અંદર આપણને આપેલું છે. જો યુ નીડ ટુ લખ્યું છે તે આપણે લખવાનું કે વી નીડ ટુ અથવા આઈ નીડ ટુ. આમ તો જો કે વી નીડ ટુ વ્યવસ્થિત લાગશે. વી નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી અવર રિસાયકલ બિન. જો વી લખીએ તો રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. એટલે ઘણીવાર શું છે કે આપણે વસ્તુ વાક્યને સમજીશું, સંદર્ભને સમજીશું, થોડાક ચેન્જીસ કરવાની આપણને પણ ખબર પડી જશે, પણ પ્રેક્ટિસ કર્યા વગર નહીં થાય. હવે આપણે ટ્રુ એન્ડ ફોલ્સની જો વાત કરવાની છે તો એના માટે આપણે પાર્ટ 4 બનાવીશું. તો ચોક્કસ તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે. આ પાર્ટ 3 છે, પાર્ટ 4 પણ આવશે અને એ જ રીતે આપણે બીજા યુનિટના રીડને પણ આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.